ત્યારે જે સત્ર ચાલી રહ્યું છે ગુજરાત વિધાનસભામાં તેમાં ગીતાના સાર વિશે ચર્ચા કરવામાં આવી હતી। અગાઉ જ જ્યારે ગીતા જયંતિ હતી ત્યારે પૂરક અભ્યાસક્રમ સરકાર તરફથી લોન્ચ થઈ ચૂક્યો છે, જેમાં ધોરણ 6 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જ્ઞાન મેળવી શકે તે અંગેનો એક અભ્યાસક્રમ રજૂ થઈ ચૂક્યો છે। ત્યારે આજે ગીતાના સારનો એક આખો સંકલ્પ છે તે પણ રજૂ કરવામાં આવ્યો હતો અને આ જે સંકલ્પ છે તે સર્વાનુમતે નહીં પરંતુ વિના વિરોધે પસાર થઈ ચૂક્યો છે। ધોરણ 6 થી 12માં ગીતા સારનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યો છે। ત્યારે આજે ગૃહમાં શું કાર્યવાહી થઈ હતી, આખરે આનો હેતુ શું છે, સરકાર તરફથી જણાવશે અમારા સહયોગી પ્રતિક। જી પ્રતિક। ગૃહની જો વાત કરવામાં આવે તો ગૃહમાં આજે અન્ય અલગ અલગ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી, જેમાં શૈક્ષણિક મુદ્દાઓની સાથે સાથે કુપોષણ ગુજરાતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી। સાથે જો વાત કરવામાં આવે તો ગીતા પુસ્તક જે છે તેને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે સર્વસંમતિથી પ્રસાર કરવામાં આવ્યો હતો। સાથે જ અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે શૈક્ષણિક બાબતની અંદર આધ્યાત્મિક બાબતોનો સમાવેશ કરવામાં આવે તો ચોક્કસથી તે સારી વાત કહી શકાય અને આ જે કાયદો હતો, જે નિયમ હતો તે સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો।